સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 5મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1329મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 980મો દિવસ થાય છે. આજથી ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ મહિનાનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા વડે કરીને 1 મહિના પર્યંત ઓછામાં ઓછું આપણે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે શ્રવણ કરવાથી જ આપણા જીવનની અંદર આપણને જેવો છે તેવો ભગવાન અને સત્પુરુષનો મહિમા સમજાશે. અને એટલા માટે થઈને મહારાજ શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરે છે. તે સમયની અંદર મહારાજે એવું પણ કહ્યું છે કે શ્રીમદ ભાગવત ગ્રંથની કથા સાંભળવી. એટલે આપણે થોડોક વિચાર કરીએ તો ખ્યાલ આવે કે ભાગવત તો 18,000 શ્લોક ગ્રંથનું રચાયેલો આ ગ્રંથ છે. હવે મહિનાની અંદર તો બધું પૂરું કરી શકાય નહીં, પરંતુ ભાગવતની અંદર પરમ ભાગવત સત્પુરુષના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એ મહત્વની મુદ્દાની વાત એમાં સમાયેલી છે અને એ ગુણોનું શ્રવણ કરીએ એટલે આપણામાં પણ કહેવાય છે કે સહેજે સહેજે એવા ગુણાતીત સત્પુરુષના ગુણો આપણા જીવનની અંદર આવે. અને એટલા જ માટે થઈને ભગવતઃ ઇદમ શાસ્ત્રમ ઇતિ ભાગવત, જે શાસ્ત્રની અંદર ભગવાન અને સંતના ગુણો ગવાતા હોય એને આપણે ભાગવત પણ કહી શકીએ. અને ભગવાન સ્વામિનારાયણે પોતે વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે. એની અંદર પણ ઘણા બધા વચનામૃતોની અંદર મહારાજે પોતે શ્રીમદ ભાગવત ગ્રંથનો આધાર લઈને આપણને મહત્વની વાત કરી છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે પણ કહત હૈ સહજાનંદ વિષય ઉપર કથા વાર્તા ચાલી રહી છે. પરંતુ આ 1 મહિના પર્યંત શ્રાવણ માસ મહિનાની આપણી આ એક સવારની અડધો કલાકની પારાયણ સમજીને આપણે નિત્ય 1 મહિના સુધી તો આ કથાનો લાભ લેવો. રામાયણની અંદર પણ કહ્યું છે કે શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. પ્રથમના 40ના વચનામૃતની અંદર પણ કહ્યું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ.
ચાતુર્માસને વિશે ભગવાનને આપણે ભક્તિ કરીને પ્રસન્ન કરવાના છે. જે મુમુક્ષુને જે પ્રકારની ભક્તિની અંદર વિશેષ રુચિ અને પ્રેમ દેખાય તે પ્રમાણે એ ભક્તિ દ્વારા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની હોય. પણ એ બધાની અંદર આપણે એટલું સમજવાનું કે જો આપણે શ્રવણ કરશું તો જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે અંતરની અંદર એ ગુણોનું દર્શન થશે. અને એટલે જ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે સંતના મુખમાંથી નીકળેલો શબ્દ હંમેશા શાસ્ત્રના આધાર સમાન જ હોય છે. અને એ શબ્દને જ્યારે પોતાના જીવનની અંદર એને યાદ રહી જાય છે તો ઘણું બધું મોટું કામ થાય છે. એટલે યોગીજી મહારાજ એક પ્રસંગની વાત કરીને કહે છે કે એક વખત એક રાજા પોતે સરોવરના કિનારા ઉપર સવારના પહોરમાં એ વોકિંગ કરવા માટે નીકળે અને તે વખતે એ સરોવરના આરા ઉપર બેસીને એ કોઈ મંદિરના મહાત્મા હતા, સંત હતા, એ પોતે આવીને સ્નાનાદિક ક્રિયા કરી સૂર્યનારાયણને જળ વડે કરીને અંજલિ અર્પણ કરે. આ પોતાની પ્રાતઃ ક્રિયા બધી કરતા હતા. એવા સમયની અંદર એક બગલો ઉડીને ત્યાં આગળ આવે છે અને કિનારા ઉપર પાણીની અંદર જે કંઈ જળ જંતુ હોય એને લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે વખતે એ કિનારા ઉપર શેવાળ બાજી ગયેલી હોય અને એની અંદર ચાંચ નાખે ત્યારે એ ચાંચ શેવાળના કારણે, લીલના કારણે કરીને ચિકાશવાળી થઈ જાય. એટલે એનો શિકાર એને પોતાના મોઢાની અંદર પકડાય નહીં પણ પડી જાય. આવું દ્રશ્ય ત્યાં મહાત્માએ પોતે જોયેલું અને એના કારણે કરીને એ મહાત્મા પોતે એ બગલાને સંબોધીને બોલવા લાગ્યા, ઘસત 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 ભાઈ ઉપર ડાલત પાની, मैंने तेरी अंतर की बात जानी. તું આ પ્રમાણે ચાંચની અંદર પાણી લઈને પથ્થર ઉપર તારી ચાંચ ઘસે છે, એનો હેતુ તો તારો એ જ છે કે અંદર રહેલો પોતાનો શિકાર પકડવો છે. આટલું સંબોધીને, બગલાને સંબોધીને કહેતા હતા. એવા સમયની અંદર રાજા પણ ત્યાંથી વોકિંગ કરતા કરતા નીકળ્યા અને એમના કાન ઉપર આ શબ્દ પડ્યો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કદાચ 2-3 વખત બગલાને સંબોધીને કહ્યું હશે, જેના કારણે કરીને રાજાને આ શબ્દ ગમી ગયા. રાજાને મનમાં એમ થયું કે સંત પુરુષ છે, મહાત્મા છે અને કંઈક આ પ્રકારે પોતે બોલે છે તો કંઈક શાસ્ત્રને આધારે તો હશે જ ને. એમ સમજીને તે વખતના સમયની અંદર એ રાજા પણ ચાલતા ચાલતા બોલવા લાગ્યા. આ વાક્ય કંઈ એટલું બધું ગહન અને અઘરું હતું નહીં, સંસ્કૃતમાં પણ નહોતું. એટલે બોલતા જાય છે, ઘસત 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 ભાઈ ઉપર ડાલત પાની, मैंने तेरी अंतर की बात जानी. આ પ્રમાણે જયારે બોલતા બોલતા જાય છે ત્યારે એને તો કંઠસ્થ થઈ ગયું. વોકિંગ કરીને તો પોતાના ઘરની અંદર રાજમહેલમાં જાય, ક્યારેક ક્યારેક યાદ આવી જાય કે ભાઈ સંતના મુખમાંથી નીકળેલો શબ્દ એ હોઠ ઉપર આવે એટલે બોલી જાય, ઘસત 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 ભાઈ ઉપર ડાલત પાની, मैंने तेरी अंतर की बात जानी.
હવે આ બાજુ બને છે એવું કે પ્રધાનને મનમાં એમ કે રાજાને કોઈ રાજકુંવર નથી, એટલે એ ક્યારે પૂરું થાય એનું નક્કી નહીં, અને પાછળ આપણે એના પહેલા જ રાજાનું મૃત્યુ કરાવી નાખીએ અને આપણે રાજ્યના રાજા બની જઈએ. પણ મારવાનું કામ કરે કોણ? પ્રધાન બુદ્ધિશાળી હશે એટલે એને વિચાર આવ્યો કે આપણે રોજ 2 દિવસે 3 દિવસે 4 દિવસે એક વખત આપણા ગામની અંદર જે વાળંદ છે એ વતું કરવા જાય છે, એટલે આપણે એને કહીએ કે તું બરાબર અસ્ત્રો સજીને જજે, અને એ વતું કરવાનું થાય ત્યારે ડોક ઉપર અસ્ત્રો ફેરવી દેવાનું. અને વાળંદને બોલાવીને કહ્યું ત્યારે એણે તો પેલા ના પાડી, પણ તને ખબર છે તું આટલા સમયથી તું આ પ્રમાણે રાજાનું વતું કરે છે તો 2 મણ 3 મણ ઘઉં સિવાય બીજું તને કઈ મળ્યું? આની બદલીની અંદર અમે તને 5 ગામનો રાજ્ય આપી દઈશું અને એ ગામનો તું રાજા બની જઈશ. અને જ્યારે આને બરાબરનો અંતરની અંદર લોભ જાગ્યો હશે એટલે કે કાંઈ વાંધો નહીં. જે દિવસે જવાનું હતું તે દિવસે એને કહેલું કે બરાબર અસ્ત્રો ઘેરે બરાબર ધાર કાઢીને હજીને જજે. પણ સૂતો તો ને સૂતા સૂતા વિચારે ચડી ગયેલો કે કાલે તો આવું કામ કરવાનું છે, અને પછી પ્રધાનજી મને 5 ગામ આપશે, હું 5 ગામનો રાજા બનીશ, રૈયત બધી મારો હુકમ માનશે. આ બધા વિચારોની અંદર ચડી ગયેલો એટલે રાત્રે બહુ મોડી ઊંઘ આવી ને સવારે ટાઈમ થઈ ગયેલો જવાનો, પણ ઉઠ્યો થોડો મોડો. અને એવા સમયની અંદર ઉતાવળો પગલે અરે ઓલું અસ્તરાની ધાર કાઢવાનું બરાબર યાદ આવ્યું નહીં. કાંઈ નહીં, ત્યાં જઈને કાઢશું, એમાં શું. રાજા તો રાહ જોઈને બેઠા હતા. આવીને એણે પોતે ત્યાં આગળ થેલીની અંદરથી સામાન કાઢીને પથ્થર ઉપર પાણીના 2-4 ટીપા મૂકી અસ્તરાને ખૂબ ખંતથી ધાર કાઢવા માંડ્યો. અને આ દ્રશ્ય રાજાએ જોયું ત્યારે રાજાના અંતરની અંદર ઓલું વાક્ય સંતના મુખમાંથી નીકળેલું રમતું હતું. પણ એના કારણે કરીને તે વખતના સમયની અંદર એને યાદ આવી ગયું અને સજે એકલા ઘણી વખત બોલતા હોય એમ બોલવા લાગ્યા. ગસત 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 ભાઈ ઉપર ડાલત પાની, मैंने तेरी अंतर की बात जानी. અને વાળંદને મનમાં એમ થયું કે માળું આ રાજાને ખબર પડી ગઈ છે, અને હવે જો હું અહીંયા આગળ નિષ્કપટ નહીં થઉં તો મારો વારો પડી જવાનો છે. એટલે તરત જ અસ્ત્રોને પથરી નીચે મૂકીને પગમાં પડીને કે મા બાપ મામા મારો કોઈ વાંક નથી. રાજા કે પણ તને થયું શું કે તમે અમારી કપટ વિદ્યાને જાણી ગયા છો એની અમને ખબર પડી, એટલે મને માફ કરી દો, આમાં મારો કોઈ વાંક નથી, મારો કોઈ હાથ નથી. આ બધું જ કાવતરું તો પ્રધાનનું ઘડેલું હતું. પછી ધીરે રહીને એને પૂછ્યું કે કાંઈ વાંધો નહીં, તું કે શું હતું. જે પ્રમાણે નક્કી કરેલું હતું એ બધી જ વાત કરી. તો યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે કોઈ સંતના મુખમાંથી નીકળેલો શબ્દ આવી રીતે જ્યારે પોતાના જીવનની અંદર એને યાદ રહી જાય છે તો આપણે જાણીએ છીએ કે વાળ કાપવાના અસ્ત્ર વડે કરીને કઈ ડોકા તો કપાય નહીં, પણ રીબાઈને પીડા ભોગવવી પડે ને લાંબા સમયે ક્યારે દેહ પડે નક્કી નહીં. એટલે
દુઃખી થઈ જાય. પણ મૃત્યુના કોળિયામાં ધકેલાઈ જાત એને બદલે આ એક સાખી જ માત્ર, અને એમાંય પણ સંત તો પોતે બગલાને સંબોધીને કહે છે. એ શબ્દ જ્યારે એમને રાજાને યાદ રહી ગયા ત્યારે તે વખતના સમયની અંદર એને એટલા ઉપયોગી થયા. એમ આપણા જીવનની અંદર પણ આપણને શ્રાવણ મહિનાની અંદર 1 મહિના પર્યંત આપણે શ્રાવણ પારાયણને સાંભળવાનો પ્રયત્ન કરશું તો જે શબ્દો આપણને યાદ રહી જાય ને એ આપણને મૃત્યુની અંદરથી ઉગારનારા છે. જેમ આપણે જાણીએ છીએ કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે 7 દિવસ સુધી ભાગવતની અદભુત વાતો કરી, અને એ વાતોની અંદરથી છેલ્લે એને એટલું તો યાદ રહી ગયું કે મરવાનો તો મારો દેહ મરવાનો છે, આત્માને કંઈ થવાનું નથી. એ પ્રકારનું જ્યારે એને જ્ઞાન થઈ ગયું હતું, અને એના કારણે કરીને સર્પદંશ થાય છે છતાં પણ એને મૃત્યુનો ભય નથી. અને ઇતિહાસ આપણને એવું કહે છે કે પરમપદના અધિકારી બને છે. શબ્દ યાદ રહે ને એ કામ કરે. એટલે એટલા માટે થઈને ગુણાતીતાનંદ સ્વામી પોતે આપણને કહે છે કે નિરંતર સંતના સમાગમની અંદર રહેવું, જેના કારણે કરીને એ શબ્દ આપણા અંતરની અંદર પડ્યો હશે તો જરૂર પડે ને ત્યારે કામમાં આવે. જૂના જમાનાના વડીલોની આપણે ઘણી વખત એમની ક્રિયાની અંદર અનુભવ કર્યો છે કે ઘઉંનો કોથળો આપણે ભરેલો પડ્યો હોય અને પછી એમાંથી ઘઉં કાઢીએ ત્યારે તે વખતે જે સૂતળી વડે કરીને ઘઉંના કોથળાના મોઢાને સીવી લીધું હોય, એ સૂતળીની માત્ર ગાંઠને કાપી નાખે અને પછી સરત કરતો એ સૂતળી કાઢી લે, અને એ સૂતળીને બરાબર દડાના રૂપમાં વીંટીને મૂકી રાખે કે ભવિષ્યની અંદર આપણે જ્યારે પાછો કોથળો સાંધવો હોય અથવા કોથળાનું મોઢું બંધ કરવું હોય તો કામમાં આવે. એવી રીતે જૂના જમાનાની અંદર લોકો આ પ્રમાણે કરતા. લગ્ન પ્રસંગની અંદર ખાંડ લાવ્યા હોય તો ખાંડના કોથળા એટલા બધા મજબૂત આવે કે જેની અંદરથી ખાંડ બારી ના નીકળી શકે. એવા સારા કોથળા લગ્નની અંદર 5-10 કોથળાની ખાંડ વપરાઈ ગઈ હોય તો એ કોથળા પણ પોતાના ઘરની અંદર વીંટો કરીને છત ઉપર એક હૂક લગાવ્યો હોય ત્યાં આગળ સળિયા ઉપર બાંધીને ટીંગાડી દે કે જેથી કરીને એને ઉંદર ન ખાય. અને પાછા એના એ જ કોથળાને અંદર આપણે જયારે ભવિષ્યની અંદર ઘરમાં એ ફસલ પાકી હોય અને ભરવી હોય તો કામમાં આવે. ટીંગાડી રાખેલો કોથળો 12 મહિના સુધી પણ કદાચ ઉપયોગમાં ભલે ન આવતો હોય, પણ આકસ્મિક જરૂર પડે ત્યારે તો જરૂર કામમાં આવે છે. એમ સંગ્રહેલી વસ્તુ છે એ જીવનની અંદર લોકો પોતાના સંસારની અંદર ઘર વ્યવહારમાં ઉપયોગોની અંદર લેતા. ઘણા બધા લોકો કરિયાણાવાળાની દુકાનેથી એ કાગળના પડીકાની અંદર સાકર લાવ્યા હોય તો એ સાકરના પડીકાને પાતળો એવો દોરો વીંટીને આપે જેથી કરીને લઈ જવામાં સાનુકૂળતા રહે. એ સાકર ઘરે કાઢવાની હોય તો ઉપર રહેલા દોરાને ધીરે રહીને છોડીને એક દોરાની દડી હોય એની ઉપર એ દોરો વીંટી દે. સાકરની સાથે સાકરના પૈસા આપ્યા છે પણ દોરાના આપ્યા નથી, પણ એમાં આમ નાખી દેવાનો કોઈ અર્થ નહીં. એને રાખી મૂકીએ તો ભવિષ્યની અંદર ક્યારેક આપણે પણ એવું કંઈક પડીકું વાળવું હોય
અને ઉપર દોરો બાંધવો હોય તો બાંધી શકાય. એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર એ દોરાની દડી ઉપર દોરો વીંટી દે. એમ આપણા જીવનની અંદર પણ આપણે કથા સાંભળવા બેઠા છીએ કે બધી જ આપણા અંગની વાતો થતી હોય એવું પણ ના બને, પણ સાંભળીએ એમાંથી કંઈક આપણને યાદ રહી જાય. આપણે જાણીએ છીએ કે વર્ષો વર્ષ ભાગવતની કથા થતી હોય તોય આપણે કદાચ નામથી આખ્યાનને આપણે જાણીએ પણ એની અંદર મર્મ શું સમાયેલો રહ્યો છે એ બહુ ઓછાને ખબર પડે. પણ એકાદ શબ્દ યાદ રહી જવો હોય તો કામમાં આવે. અને એટલે જ મહારાજ પોતે કહે છે કે સંતના સમાગમથી જ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. અક્ષરધામના અધિકારી બનીએ છીએ, આ બહુ મોટું કામ થાય છે. રક્ષા થાય છે આપણી. લોક જગતની અંદર રહેલા નાના મોટા દોષ સ્વભાવ પ્રકૃતિથી રક્ષા થાય. ભગવાનની પાસે કેવી રીતે પ્રાર્થના કરવી, ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી, એ બધું આપણને શીખવા મળે છે. ભાગવતની અંદર ધ્રુવજીનું આખ્યાન આપણે સાંભળીએ ને ત્યારે 6 મહિના સુધી જેણે આકરું તપ કર્યું અને તપના અંતે ભગવાન પોતે પ્રગટ થયા અને દર્શન આપે છે ત્યારે જે સ્તુતિ કરે છે, યંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ. હવે જેને બોલવાની જ શક્તિ રહી નથી એવા ધ્રુવજી પોતે ત્યાં આગળ ભગવાનને સ્તુતિ કરતા કહે છે કે જેમણે મારા અંતરની અંદર પ્રવેશ કરીને મારી સૂઈ ગયેલી વાણીને જાગૃત કરી છે, મારા ગાલ ઉપર એમના કરકમળને વિશે રહેલો જે શંખ તે અડાડીને મને જાગૃત કર્યો છે. તો આવી પ્રકારે જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે તો એવી સ્તુતિના શ્લોકો સાંભળીએ અથવા એનો અર્થ સાંભળીએ ત્યારે જરૂર આપણને આપણા જીવનની અંદર ભગવાનની સ્તુતિ પણ કરીએ ત્યારે ભલે આપણે સક્ષમ નથી પણ ભગવાનની સ્તુતિ કરતી વખતે આપણે ધ્રુવજીને યાદ કરીએ અને કેવી રીતે સ્તુતિ કરવી એમાંથી આપણને જાણવા મળે. ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પહેલા અધ્યાયની અંદર પહેલા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી મંગલાચરણ કરે છે. તો એ મંગલાચરણની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે છેલ્લી પંક્તિની અંદર ભગવાન પોતે કહે છે, ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પોતાના ધામ વડે કહેતા અક્ષર બ્રહ્મ વડે સ્વેન સદા નિરસ્ત કુહકમ. સ્વેન એટલે ભગવાને પોતે ધામ વડે કરીને માયાના ગાઢ અંધકારને ટાળી દીધું છે. એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમનું હું ધ્યાન કરું છું. હવે લખવાનો ગ્રંથ તો લખે છે ભાગવતનો, ભગવાન કૃષ્ણ પરમાત્માને 24 અવતારોની વાતો લખે છે, પરંતુ જેની અંદર આપણને સમજાવે છે કે પ્રાર્થના જ્યારે કરવાની થાય, ઉપાસના જ્યારે કરવાની થાય ત્યારે તે વખતે આદિ પુરુષોત્તમ નારાયણની જ ઉપાસના કરવી એ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. એમ આપણને અહીંયા આગળ આવી રીતે શીખવાડે છે. એટલે શબ્દ આપણા જીવનની અંદર આપણે સાંભળ્યા હોય એ આપણને યાદ રહી જાય અને અંતકાળે યાદ રહે ને તો કેવા કામમાં આવી જાય. અને એટલા જ માટે થઈને ભગવાનના ચરિત્રોની અંદર પણ આપણે ખૂબ પ્રેમથી મનને લગાવીને કથા સાંભળવીએ, કારણ કે ભગવાનના ચરિત્રો દિવ્ય છે. ભલે ને આપણે મહાભારતને વિશે રહેલી જે શ્રીમદ ભગવદ્ ગીતા
એના શ્લોકને વાંચીએ, અર્થને વાંચીએ, પણ એની અંદર પણ ભગવાન પોતે આપણને અર્જુન મહારાજને જેમ સમજાવે છે એમ આપણે પણ સમજવાનું છે. ભગવાન પોતે કહે છે કે હે અર્જુન, તું તારા મનના મૂકેલા સર્વ ધર્મનો ત્યાગ કરીને મારી ઉપાસના કર. મામ એકમ શરણમ વ્રજ, મહારાજ એક શરણે જ તું આવ. તું ચિંતા કરીશ નહીં, હું તને બધા જ પાપમાંથી મુક્ત કરી દઈશ. હવે જયારે આપણે જાણીએ છીએ, જયારે યુદ્ધ થાય છે ત્યારે તો કેટલાનો કચ્ચર ઘાણ બોલવાનો છે, પણ અહીંયા આપણને એમ સમજાય કે ભગવાનનો મહિમા કેટલો અદ્ભુત છે કે જે ભગવાન પોતે એમ કહે છે કે મનથી નક્કી કરેલું મૂકી દઈને ભગવાનને શરણે જવું. આ બધું શાસ્ત્રોના શબ્દો આપણને જો યાદ રહી જાય ને તો બહુ મોટું કામ થઈ જાય એવું છે. હવે 700 શ્લોકની ગીતા છે અને ગીતાની અંદર આ એક શ્લોક જો યાદ રહી જાય તો મહારાજ કહે છે કે આપણી આખી કથા સાંભળી બરાબર સાકાર કહેવાય. એટલે એટલા માટે થઈને આપણા જીવનની અંદર આપણને શ્રાવણ મહિનાની અંદર 12 મહિનામાં 1 મહિનો તો આ કથા વાર્તા જરૂર સાંભળવી. બીજા બધા મંદિરોની અંદર તો 5 દિવસ કે અઠવાડિયાની કે 3 દિવસની પારાયણો થતી હશે, જ્યારે મહેસાણાની અંદર તો 1996ની સાલથી રોજ સવારે 7:30 થી 8:30 1 કલાક આખો મહિનો પારણ થાય અને ખૂબ મોટી સંખ્યાની અંદર તૈયાર થઈ નાઈ ધોઈ પવિત્રપણે ભગવાનના મંદિરના દર્શન કરી અને પારણનો લાભ લે છે. એ પરંપરા હજુ પણ ચાલુ છે અને આપણે પણ આ વર્ષે આ પ્રાતઃ કથાને આપણે શ્રાવણ માસની પ્રાતઃ કથા કહીશું, જેના દ્વારા આપણને શબ્દ કંઈક આપણા જીવનની અંદર ઉગી નીકળે તો કામમાં થાય. અને સંતો વાત કરે છે ને કે શ્રાવણની અંદર શ્રવણનો બહુ મહિમા, એટલે સાંભળવાનો બહુ મહિમા. અને એટલા જ માટે વ્રત તપ જપ બધું કરીએ, એની સાથે સાથે જો કથા સાંભળીએ ને તો આપણી નાની મોટી સ્વાભાવિક પ્રકૃતિ, નાના મોટા સ્વભાવ દોષ એ બધા આપણા ટળી જાય અને જીવનની અંદર પરમ શાંતિ વર્તે. એટલે એટલા માટે થઈને આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે ભગવાનની કથા વાર્તા સાંભળવાની અંદર જેને કોઈને આળસ હશે ને તો એની કોઈની અટકળ કરવી છે, એનામાં રૂડા ગુણ નહીં આવે. આપણે જાણીએ છીએ કે પ્રથમ પ્રકરણનું 62નું વચનામૃતની અંદર ભગવાનના 39 ગુણો જે લાવવા માટે થઈને કેવી રીતે લાવવા એની વાત આપણને મહારાજ સમજાવે છે. એમ એ સત્પુરુષને વિશે જે ગુણો રહ્યા છે એ ગુણ આપણામાં ક્યારે આવે, કેવી રીતે આવે? તો જો આપણે આ પ્રમાણે એકાગ્ર ચિત્તથી મન દઈને ભગવાનની કથા વાર્તા સાંભળતા રહીશું તો એમાંથી આપણને ગુણ પ્રાપ્ત થશે. એટલે મહારાજ કે જો ભગવાનની કથા વાર્તા સાંભળવા કરવામાં રુચિ નથી તો એની કોરની અટકળ કરી દેવી. માટે આપણે તો અટકળ નથી કરવી, પણ કાયમ માટે ટકે ને એવું આપણે કરવું છે. એટલે ઘણા લાંબા સમયથી આપણે નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ, પણ શ્રાવણ મહિનો આવ્યો છે અને શ્રાવણ મહિનો પવિત્ર મહિનો કહેવાય. અને આ વખતના સમયની અંદર શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે બને છે. આવો શુભક સમન્વય બહુ ભાગ્યે જ જોવા મળે એ આપણને પ્રાપ્ત થયો છે. વિશેષ કરીને શ્રાવણ મહિનાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યનો ઉત્સવ પણ આવે છે
એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે અંતરની અંદર વિચાર કરવો કે આ સવારની નિત્ય પ્રાતઃ કથા આ 1 મહિના માટે તો ટાઈમ કાઢીને પણ સાંભળવી. ગાડીમાં જતા હોય તો ગાડી ચલાવતા ચલાવતા મોબાઈલ મૂકીને સાંભળી લઈએ, નાસ્તો કરતા હોય ત્યારે સાંભળી લઈએ, અથવા તો ઘણા પૂજા કરતા હોય ત્યારે સાંભળતા હોય છે. પણ રખે ન ચૂકતા આ લાભ લઈ લેજો. આવી અદભુત શ્રાવણ માસની આપણી પારાયણ આજથી શરૂ થઈ છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.